અમાર પીએચસી જામવામાં સ્ટાફ મીટિંગ હતી અને હું એઝ અ સીએચઓ ફણકર ઉર્મિલાબેન સીમડિયા સેન્ટર પર ફરજ બજાવું છું. પેલું હોય કે ના હું ઊભી થઈશ બોલીશ તો મારા વિશે આવું કહેશે, તો એ બધું આપણે અંદરથી કાઢી દેવાનું. જેવા છીએ એવું એક્સેપ્ટ કરી લેવાનું કે ના હું આવી છું. તો આપણે એક્સપ્રેશન કરીશું તો જ આપણને લોકો જાણશે. અને જ્યાં સુધી આપણે નહીં કંઈ કહીએ તો આપણા વિશે લોકોની જે ધારણા એ પ્રમાણે જે લોકો ચાલશે. એટલે આપણે જેવા છીએ એવા એક્સેપ્ટ કરી અને પછી આગળ આપણું કામ કરવાનું. તો આજે જે એક્ટિવિટી થઈ એમાં ફર્સ્ટ તો જે ગેમ્સ રમાડી કોમ્યુનિકેશન માટે હતી. એમાં કોમ્યુનિકેશનમાં જે આપણે જિલ્લા લેવલથી જેવી રીતે મેસેજ કે જે પણ આવે છે એ આપણે કોમ્યુનિટીમાં કઈ રીતે એનો અમલ કરીએ છીએ એના માટે હતી. કે જિલ્લામાંથી કહે કે આ કરવાનું છે તો છેક બ્લોકમાં અને છેક કોમ્યુનિટીમાં આશા વર્કર જોડે શું થાય છે એનું હતું. તો જે બેરિયર આવે છે, ગેપ આવે છે કે કીધું કંઈ હોય અને લાસ્ટમાં કોમ્યુનિટી લેવલ પર કંઈક અલગ જ થતું હોય, તો એના માટે હતું. તો આપણને જે મેસેજ મળે એનો સચોટ રીતે આપણે એનું જે સ્પેસિફિક મેસેજ હતો એનું જ લાસ્ટ સુધી એનું પાલન થવું જોઈએ. તો એ કોમ્યુનિકેશનનો ફાયદો હતો. બીજું તો કે અહીંયા જે મુકેશભાઈએ વાતચીત કરી જે બધી કોમ્યુનિકેશન માટેની, અને એના પછી કોમ્યુનિટીમાં ઇમર્જન એટલે અહીંયા એક્ઝામ્પલ થ્રુ આપણને કઈ રીતે ફાયદો થાય એ પણ સમજાવ્યું. કે આપણે જેમ કે તમે આશા વર્કર છો તો જે મુકેશભાઈએ કીધું કે એનું આપણને લાભાર્થીને શું ફાયદો થાય. તો જેવી રીતે વેક્સિન માટેનું સમજાવ્યું કે કોઈ વેક્સિન લેવા ના માગતું હોય તો આપણે એના ઘરે જઈને કઈ રીતે આપણે એને સમજાવીએ. તમે બધા પ્રશ્નો કરો છો કે નથી માનતા ને લેવા જ નથી માગતા વેક્સિન, તો આપણે એમના જોડે એવો વ્યવહાર રાખો, એવો સંબંધ બનાવો